હલો, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાયનું અમારી ચેનલમાં ને આજના નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ, આફ્ટરનૂન. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? બસ મજા મજા, મોજ જ હોય. તો વાંધો નહીં. જો અત્યારે છે ને હમણાં સવારમાં વહેલો ગયો તો સુરત, હું ને એક બિંદુના માસીનો છોકરો છે ને ભાઈ ખુઈ ગયો છે એટલે નથી ગયો, જાગે છે. એમાં એવું હતું કે એને થોડું ટ્વિસ્ટ આવી ગયું. જો એસી ચાલુ એટલે એને ઠંડી લાગે અને હે ને મેં એવું કીધું કે મેં કીધું કેવું આને કીધું કે જે વ્લોગમાં હતું જય શ્રી કૃષ્ણ તો કે ના ના કે પછી કે પાછી કમેન્ટ આવી હતી કે તારા ભાઈના લગ્ન કરવાનું બાકી રહી કે બહુ છોકરી આવી જાય એટલે તો કેવલ કે ના ના પસ્તાવવું પડે હોય કે હું કીધું કેવું તમે કઈક બોલ્યા કાંઈ ના તો મેં કીધું પસ્તાવું એનું પડે. મેં કીધું તો મેં તો હોશે આવ્યો તો વ્હાઈટ કલર શેરવાની પહેરી તો દાંત કાઢ્યો એટલે એને બ્લોગ ચાલુ કર્યો ને એ પેલા એ હસતા હતા. આજે તો હજી હમણાં સુરત જઈને આવ્યા અને એક્સિડન્ટ થઈ ગયું હતું બિંદુ અમારું. હા એ વાત થઈ. મેં તમને કીધું ને મેં કેવલને કીધું એમ એવું હતું કે હવે ઘરે તો બ્લોગ એટલું બધું ચાલુ થયું હતું ને મેં કેવલને કીધું હતું કે ફોન લેતા જાજો તમે તમારી રીતે ચાલુ કરી દેજો. આજે જીજાજી એકલા હતા ને સાડા વધારે હતા એવું હતું એને ભેગું. આજે ખરેખર પાછું એવું થયું કે મેં બિંદુને કીધું મેં કીધું લાવ કીધું આજે પેકિંગ મટીરિયલ ને બધી પ્રોડક્ટ ને બધું લેવા જાવું ને બધી ખરીદી કરવા જાવું છું તો કીધું હું વ્લોગ ઉતારીશ કીધું એટલે ઈ બાને બધાને નવું જોવા મળે ને તો થયું એવું કે ફોન ઘરે જ ભૂલાઈ ગયો અને મેઇન રોડ ઉપર ચડી ગયો ને બિંદુનો ફોન આવ્યો એ કે ફોન તો આયા ને પડ્યો રહ્યો. મેં કાંઈ નહીં હવે તો મેં કીધું પાછું વરાતું નથી કીધું નકર વધારે લેટ થઈ જશે. તોય અમે ઊભા હતા સિગ્નલ ઉપર અને ગાડી અમે બ્રેક મારીને ઊભી રાખી તો પાછળથી એક ભાઈ એટલો સ્પીડમાં આવ્યો કે સીધી વાહે ઠોકી દીધી ગાડી. એ તો હારું થયું કે સિગ્નલ ઉપર હતા કઈ થયું નહીં નહીતર હા વધારે તો થઈ જાય તો કાંઈ ન થાય ભગવાન હારે હોય. અને આજે લાભ પાચમ છે તો કીધું આજે મુહૂર્ત કરી દઈએ અને આજથી પાછું ધંધો ચાલુ કરી દઈએ. હા આજે મસ્ત મુહૂર્ત કરીને અમારે કોમલબેન આવશે આજે. હા કોમલબેન ને બધું આજથી શીખવાડવાનું ચાલુ કરવાનું છે અમારે પ્રોપર રીતે કેમ કે આજે ઓર્ડર્સ એ બધે વધારે છે અને આજે દિવસે સારો છે તો કીધું આજે ચાલુ કરી દઈએ. પૂજા કરી લઈએ, ચાંદલા મંડલા કરી દઈએ લેપટોપ ને પ્રિન્ટર ને બધાને અને પછી મેં કીધું આજથી ભગવાનનું નામ લઈને ચાલુ કરી દઈએ. એમાં એવું હતું અમારે આ દિવાળીની રજા હતી ને 5 દિવસની એટલે મીશોમાં ને ફ્લિપકાર્ટ એના અકાઉન્ટમાં અમે વેકેશન રાખ્યું હતું એટલે હવે આજથી વેકેશન એટલે કાલ રાતથી વેકેશન પૂરું થઈ ગયું એટલે આજે ઓર્ડર્સની બધું વધારે છે એટલે કીધું આજે હાંજના આવશે દેવ ને કોમલ ભાભીની ત્યારે પછી કીધું બધું હારે હારે પતાવી દઈશું. હવે ઊંઘી જવાનું છે. હાલો ઘડીક વાર સુઈ જાય પછી ઉઠીને કામે ચડી પાછા. સારું ચાલો બધાય નાસ્તો કરવા. જો ઉઠીને પછી નવરા થયા, થોડા ઘણા કપડાં ને એવું બધું હંકેલવાનું હતું મમ્મીએ એ હંકેલું. બિંદુ બુક વાંચતી હતી પછી ગયા કેવલ હવે ભૂખ લાગી છે ચોરા ફળી અને મમરા લઈને બેસી ગયા છે મેડમ. હું 5:30 હું તો ફોનમાં વાત કરતો હમણાં અરે ફોનમાં વાત હું તો રાહ જોઉં મેં કીધું કેવલ હમણાં આવે ઈ નો આવ્યા ઓલે હુઈ ગયો જેનું પછી હું આડી પડી થોડીક મેં તો લાવ કરીને બેઠી હતી આડી પડી મેં કીધું આવશે મને વળી ઊંઘ ન હોય. બબીએ શું કર્યું? 2-3 વાર ઉભી થઈ કીકમાં ભૂખ લાગી. હા ભૂખ લાગી પછી ભૂખ લાગી. કાંઈ વાંધો નહીં. હાલ આપણે મમ્મી કોણ ગયા છે? હા રિયા જો બે ઊભા અહીંયા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાઈને હઉ વે શું ડેડી શું વિચાર કેશો? શું વિચાર કહી દઈએ? કહી દો નહીં. શું બનાવવાના મમ્મી જમવાનું? પાઉં બટેકા બનાવી નાખો ચાલશે? પાઉં બટેકા? પૌવા. અચ્છા પૌવા બટેકા. મારે ક્યાં જમવાનું? હું તો ખાલી પૂછું છું. એમાં બિંદુ એમ કીધું એ કે અત્યારે નાસ્તો કરે છે ને હા તો કે પાઉં બટેકા બનાવી નાખો ને મેં સારું હાલો તો એ બનાવી નાખો. હા એ હે ભાઈ બિંદુ કીએ એમ પાછું કરવું પડે ને એમ. કોણ હે? કોને? અરે ખાવામાં વાંધો નથી એ તો બિંદુએ કીધું એટલે મમ્મી ઓમે કરવું તો પડે જ.
એટલે હલકું ફૂલકું હા ઓમાય પણ બિંદુએ કીધું પૌવા બટેકા ખાવા એટલે પછી પૌવા બટેકા જ બને ને એમ પપ્પાને લાઈટ નો થાય લાઈટ નહોતું. એ કે ઈ બનાવી નાખ. મેં કીધું હાલો હાલો ઈ બનાવી નાખી. ના ના રેડી કાંઈ વાંધો ખાવું નહીં જી બધાને અનુકૂળ આવે એ કરી નાખો પછી હાલો લાભ પાંચમનો મુહૂર્ત નથી કરવું 100 ને હા એ પેકિંગ કરવું જોશે ને હવે આજથી ચાલુ કરી દઈ ને. રેડી સારું ચાલો સારું ચાલો. જો અમારે હવે લાભ પાંચમનું મુહૂર્ત આવ્યું છે કીધું હાલો મુહૂર્ત કરી દઈએ પછી ઓર્ડર કાઢીએ મુહૂર્ત થઈ ગયું છે લાભ પાંચમનું હવે ઓર્ડર કાઢવા બેસું અને જો આ પપ્પાને બધા શસ્ત્ર સજ્જ થઈ ગયા છે પેકિંગ મટીરિયલ કાઢી દીધું છે બે રંજનબેન ભેગા થઈ ગયા છે કોમલબેન આજે તો આવ્યા સ્પેશિયલ ગેસ્ટમાં આવ્યા છે તો જો ઓર્ડર કાઢીને ફ્રી થઈ ગયા છે બધું થઈ ગયું હવે છે ને બેઠા છે એટલે ઈ નક્કી કોમલને પૂછતા હતા કે કોમલ તમારો પહેલો દિવસ કેવો રહ્યો આજે તમારા ટ્રેનિંગનો કોમલનો ને આજે તો રંજનબેન આવ્યા રંજનબેનનો પહેલો દિવસ હતો એ કે મારે આવું છે તો કોમલને કીધું હતું કે હું નવરી હાલ નહીં કે હું જાય તો એ લોકો આવ્યા છે તો કોમલને પહેલા પૂછીએ અમાર છે ને કોમલબેન શરમાઈ બહુ જ. હે કોમલ સારો રહ્યો છે પેલો દિવસ. કેવો સારો રહ્યો છે મજા આવી તમને કામ કરવાની મજા જ આવે ને કામ હે ને તો પૈસા મળતા હોય તો કોને નો મજા આવે હે પૈસા મળતા હોય તો કોને નો મજા આવે ના ઈ વાત તો હતી એમ નહીં પણ આ તો ટ્રેનિંગની વાત થાય ટ્રેનિંગમાં ફાવ્યું કે નહીં એમ ટ્રેનિંગ તો આ તો ધીમી હતી ઓલો સેલ હોય ને કઈક હડકો ટ્રેનિંગ હોય તો એમ સાચી વાત હે 800,000 ઓર્ડર હોય ને આમ કોણ દેવ કોણ રવિ એવું થઈ જાય તો એવું હતું. આખી રાત બેઠા તા કેવી રીતે જીગાજીગ કરીને કર્યું હતું. બધા ભૂલાઈ ગયા, અમે બોલાવ્યા હોત તો આલા મહેનત કરે. 850 જેવા order હતા. પછી રાત હા, કીધું તું બોલાવાનું પણ પછી કીધું રહેવા દો કેમ કે અમે ત્યારે લગભગ 500-550 ઓર્ડર તો કરી નાખ્યા હતા પછી વાયના પણ ત્યારે હતી એમ જીકાજીક હતી કે ઓમય આખી રાત શું કે રંજનબેન બસ બહુ મજા આવી ગયો. મજા આવી ને તો વાંધો નહીં અને દેવભાઈ તો છે ને ગેલેરીમાં બેસી ગયા છે શું થાય પણ આમ ફોન લઈને એટલે એને કોઈ હેરાન ન કરે એમ એટલે ગેલેરીમાં વયો ગયો છે કઈ નો ફોન જોતો તો મેં 2 વાર લઈ લીધો ને એટલે ગેલેરીમાં વયો ગયો ફોન લઈ એની મમ્મી કહે કે ગેલેરીમાં વહી જજે એટલે વયો ગયો ગેલેરી છે ને, આઈ કામ કરી લઈને આપણે શાંતિ છીએ કામ કરી લે ને એટલે છેલ્લે તો કરાવ્યું વી ગોઠવતો હતો ને ડી ગોઠવતો હતો ને ઓલું ગોઠવતો હતો ને આ બધું એને ગોઠવ્યું છે નીચેથી ઉપર નાખ્યું બધું કેવલ કે હું તને આપતો જાઉં તું મૂકતો જા કે પણ કે કેવી રીતે કરવાનું પછી શીખડાવ્યું એને કે આવી રીતે આમ કરવાનું એટલે એ મૂકતો ગયો આ તો મજા આવે ગઈ અમે તો આ તો ફેંકવાની તો તને મજા જ આવે ને કીધું એટલે આવું છે જો આ બધા બેઠા છે નવરા થઈને જો અમારા બાપુ ડોન પપ્પા આમ ભગત લાગો આમ ચશ્મા બસ ચાંદલો બાંડલો કર્યો ડોન લાગે પપ્પા તો સુવિચાર નથી કીધો ના નથી કીધો બધુંય કામ પૈતા પછી ફૂલ સેવા ચાકરી થાય છે તો સાહેબ છે ને તેલ નાખે છે માથામાં મેં તો કેવું તેલ નાખું તો હાલ નાખ દઉં કે મસ્ત પણ અત્યારે આ બ્લોગ ચાલુ હતો બાકી અમારે છે ને મસ્ત રાધા રાધા હાલતું હોય મસ્ત કેવલ તેલ નાખી દે કાકે મજા આવે ભગવાનનું નામય લેવાય કામય થાય બધું થાય હે ને બહુ મજા આવે શાંતિ છીએ શાંતિ એકદમ બહુ મજા આવે એટલે એવું છે જો કે કોઈ એમ કહેતું હોય ને કે નહીં એમ તો કેવલ તો કરે છો તમે તારી સેવા કરે કા કેવું તો કરું છું કેમ ના એવું નહીં કરે હો પણ કોક જ વાર ખારા થાય ને ત્યારે જ રાયડું નાખે બાકી કરે
એ હાવ નવરા બેઠા હોય ને ત્યારે જ આપણે એને કહેવાનું, બાકી નહીં કહેવાનું. એવું છે અમારે થોડુંક, પણ હવે ચાલે છે, ચલાવીએ. હે? કેવું? શું? એટલે ચાલે છે એમ, હા, ચલાવી એટલે હું એટલે ચાલે છે એમ, ચલાવીએ એમ. ચલાવી ઈ આવું જ ન જોઈએ. ચલાવીએ શું હોય એવું કઈ હોતું જ નથી. કાંઈ ને એટલે આમને એમ 5 મહિના તો નીકળા આપણે, હવે બીજા 4 મહિના કાઢવાને નીકળી જાય, બરાબર ને? ઈ તો વાંધો જ નથી. તો પછી એટલે એવું નથી. હવે અત્યારે બિઝનેસ ચાલુ હોય ને બધું હોય એટલે ઓબ્વિયસ છે કે સુરત જતા હોય તો સવારથી સાંજ સુધી થાકી જાય, બધે સમજે. પણ હવે કેવું હે, થોડુંક આમ ખારું થવાનું બહુ આવે, એમાં જ અમારે અડધો કલાક તો વયો જાય, પછી થાક લાગે પછી સુઈ જાય. પણ તોય છેલ્લે ખારમાં કરી દઈએ, ના ન પાડ, એવું છે અમારે. નહીં ગયું, દાંત કાઢે છે. સારું, ચાલો તો હવે સૂઈ જઈએ. આ મસાજ બસાજ થઈ જાય ને એટલે મસ્ત. આજે ઘણું બધું કામ થઈ ગયું, ઘણું બધું થઈ ગયું. આજે મસ્ત દિવસ હતો, આજે મુહૂર્તે કરી દીધું અને ઓર્ડર સારા હતા, બધું જ થઈ ગયું ભગવાનની દયાથી. તો સારું, ચાલો હવે આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને ફટાફટ અમારી ચેનલને લાઈક કરી દો, ચેનલ ઉપર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. આમ રહેવું પડે. રહેવું પડે થોડું ઊંચા ને તમે થોડાક, એટલે પાછા ઢીંગલા ઉપર બેઠા છે એટલે